ચાલો મિત્રો, સાતત્ય પૂરું કર્યું, બરાબર છે। હવે એનો બીજો પોઈન્ટ છે વિકલનીયતા। આપણે આ વિકલનીયતા આગળના ધોરણમાં ભણી જ ગયા છીએ। હા, ધોરણ 11માં ભણી ગયા છીએ, પણ થોડી શરૂઆતમાં એની વ્યાખ્યા જે છે એ ફરીથી લઈએ છીએ એટલે તમને જરા સમજાય તે ખાસ, બરાબર છે। સારું, ચલો શરૂ કરું છું। આગળના ધોરણમાં આપણે વાસ્તવિક વિધેયના વિકલિતને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે। જરા યાદ કરીએ કે ધારો કે f વાસ્તવિક વિધેય છે અને c તેના પ્રદેશનું કોઈ બિંદુ છે। f વાસ્તવિક વિધેય છે અને એનો જે પ્રદેશ છે એમાંનું એક બિંદુ c લઈએ છે। જો આ લક્ષનું અસ્તિત્વ હોય, આ એક વિધેય બનાવ્યું છે અને એનું લક્ષ આપણે શોધવાનું છે। વિધેય કેવું બનાવ્યું છે જુઓ જરા, f આપેલું છે આપણને, એના આધારે જ f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપોન h એનું તમે લક્ષ શોધો। ક્યારે? જ્યારે h નું લક્ષ 0 હોય ત્યારે। તો આપણે આ લક્ષને વિધેય f નું c આગળ વિકલિત કહેવાનું છે। આ જે લક્ષ શોધીએ છે એ લક્ષને કોનું? વિધેય f નું, અને ક્યાં? c આગળ વિકલિત કહેવાનું છે। સાતત્ય આખો અલગ પ્રશ્ન છે અને વિકલિત પ્રશ્ન અલગ છે। વિકલિત ચકાસવા માટે આવું એક વિધેય બનાવવું પડે છે। કેવું? તો આ સમય વિધેય બનાવ્યું ને ઉપર નીચે અંશ અને છેદવાળું, f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપોન h, અને પછી એનું લક્ષ શોધવાનું હોય છે। જો એ લક્ષનું અસ્તિત્વ હોય તો એ લક્ષને વિધેય f નું c આગળ વિકલિત કહે છે। અને f નું જે c આગળનું વિકલિત છે એને બતાવવા માટેનો સંકેત આ છે કે f' c લખો અથવા d બાય dx f ઓફ x જ્યાં x બરાબર c। આ પ્રકારે પણ તમે એને દર્શાવી શકો છો। આ સંકેતના આધારે તમે આમ પણ લખી શકો કે f' c બરાબર શું થાય? તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપોન h છે, બરાબર છે। પણ આ તો થયું x બરાબર c આગળ વિકલિત। ફરીથી બોલું છું, x બરાબર c આગળ વિકલિત। x બરાબર c આગળ વિકલિત એટલે શું? f' c, અને f' c બરાબર આ તમને સૂત્ર આપ્યું છે તે। પણ આપણે વિધેય f નું x આગળ વિકલિત શોધવું હોય તો શું કરવાનું? તો પછી એના માટે આ રીતે લેવાનું છે કે f' x બરાબર જ્યાં c છે ત્યાં x લખી દેવાનો છે। ફરીથી જ્યાં c છે ત્યાં x લખી દેવાનો છે। તો એ જે છે f' x એને વિધેય f નું વિકલિત કહેવાય છે। એ જે ચલ આપ્યો હોય એની સાપેક્ષ, આમાં ચલ x છે તો x ની સાપેક્ષ। એક ધ્યાન રાખો, ઉપર જે c છે અચળ છે, જ્યારે x અહીંયા ચલ છે, એનું ધ્યાનમાં રાખવાનું છે આપણે। સંકેતમાં f ના વિકલિતને આપણે f'(x) અથવા d બાય dx fx કહેવાનો છે। અને જો તમે y બરાબર f ઓફ x કહેતા હોય, મતલબ f ઓફ x ને આપણે y કહેતા હોય તો એને dy બાય dx પણ લખી શકાય અથવા તો y' એના દ્વારા પણ એને દર્શાવી શકાય। કોને? f ના વિકલિતને। જો fx બરાબર y લઈએ તો આપણે dy બાય dx કહેવાનો છે અથવા એને y' કહેવાનો છે। એ મહત્વનું છે આપણી પાસે। અને વિધેયનું વિકલિત શોધવાની ક્રિયાને વિકલન કહેવાય છે। આપણે f ઓફ x ને x ને સાપેક્ષ વિકલિત દર્શાવવા માટેનો સંકેત f' નો ઉપયોગ કરીશું, એ નક્કી છે। f' મતલબ શું? તો f ઓફ x નું x ને સાપેક્ષ વિકલિત એવું કહેવાનું છે। અહીંયા સમજવાનો છે સંકેત ખાસ, f' હોય તો એનો મતલબ તમારે વિધેય f ઓફ y નું y ની સાપેક્ષ વિકલન છે એવું સમજવાનું છે। અંદર જે ચલ છે એની સાપેક્ષ વિકલન છે એવું આપણે સમજવાનું છે। ચલો હવે અહીંયા કેટલાક આપણે ભણી ગયેલા નિયમ ફરતી જરા બધા બતાવ્યા છે મેં, એ જુઓ જરા। u પ્લસ v એનું ભેગું વિકલન બરાબર u નું વિકલન વત્તા v નું વિકલન, એટલે આને સરવાળાનો નિયમ છે વિકલન માટેનો। બીજું શું છે? k ઇન્ટુ v, જ્યાં k અચળ છે અને એનું ભેગું વિકલન કરવાનું છે। તો શું કહ્યું છે? એમાંથી k બહાર કાઢી શકાય છે અને પછી v એકલાનું વિકલન કરો, બરાબર છે। k અને v ના ગુણાકારનું વિકલન એટલે k ને અચળને બહાર કાઢ લો અને માત્ર v નું વિકલન કરો। પછી ત્રીજું છે ગુણાકારનો નિયમ, વિકલિતના ગુણાકારનો નિયમ યાદ કરો જરા। u અને v નું ભેગું વિકલન એટલે શું થાય? તો પહેલા u નું વિકલન કરો, v ને એમ રાખો, વત્તા પછી u ને એમ રાખો અને v નું વિકલન કરો। ગુણાકારનો નિયમ આપણને ખબર છે, ભણી ગયા છે ધોરણ 11માં, એ ગુણાકારનો નિયમ છે। અને ચોથો નિયમ જે છે એ ભાગાકારનો નિયમ છે। ભાગાકારના નિયમમાં શું છે કે u ભાગ્યા v એનું ભેગું વિકલન બરાબર, u ભાગ્યા v નું ભેગું વિકલન બરાબર, તો અંશમાં
અને છેદમાં આપણે અલગ અલગ લખવાનું છે. અંશમાં જોવો જરા, બાદબાકી છે, ખાસ ધ્યાન આપજો. ભાગાકારના નિયમમાં અંશમાં બાદબાકી છે, ત્યારે ગુણાકારના નિયમમાં વચ્ચે સરવાળો આવે છે. સારું, ચલો ભાગાકારનો નિયમ. યુનું વિકલન, પછી વી એમનેમ માઇનસ યુ એમનેમ અને વીનું વિકલન, અથવા એમ પણ કહી શકાય કે અંશનું વિકલન છેદ એમનેમ માઇનસ અંશ એમનેમ અને છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ છે. બરાબર જોજો, ભાગ્યા છેદનો વર્ગ છે, એ ભૂલાય નહીં, ખાસ મહત્વનું એ છે. ચાલો હવે આગળ જોઈએ છે fx અને f'(x). fx બરાબર અચળ હોય, k હોય, તો f'(x) બરાબર 0, મતલબ k નું વિકલન શૂન્ય છે. k નું વિકલિત શૂન્ય છે. k નું તમે વિકલન કરો તો 0 જવાબ આવે એમ. x(n) નું વિકલિત તો n × x(n-1). x નું વિકલિત 1, kx નું વિકલિત k. આ બધા વિકલિત કોની સાપેક્ષ છે ભાઈ? x ની સાપેક્ષ. 1/x નું -1/x², √x નું 1/2√x, sin x નું cos x, cos x નું -sin x, tan x નું sec²x, અને બીજા જે બાકી છે તે પાછા 10 થી તે 16. cosec x નું વિકલન -cosec x × cot x, sec x નું sec x × tan x, cot x નું -cosec²x, e⁻x નું e⁻x, a⁻x નું a⁻x log a, અને log x નું વિકલન 1/x છે. આપણે જ્યારે વિકલિત વ્યાખ્યાયિત કરીએ ત્યારે એક ચેતવણી મૂકીએ છીએ કે જો લક્ષનું અસ્તિત્વ હોય, હા ને, જ્યારે વિકલિતની વ્યાખ્યા આપીએ છીએ ત્યારે વચ્ચે મૂકીએ છીએ આપણે એક ચેતવણી કે જો લક્ષનું અસ્તિત્વ હોય તો જ આ વાત કરવાની છે આગળ. હવે પ્રશ્ન એવો થાય કે આવું ના હોય તો શું થાય? મતલબ લક્ષનું અસ્તિત્વ ન હોય તો શું થાય? તો સ્પષ્ટપણે કહી શકાય કે ભાઈ f એ c આગળ વિકલનીય નથી. જો લક્ષનું અસ્તિત્વ ના હોય તો f એ c આગળ વિકલનીય નથી. એટલે કે જો લિમિટ h → 0, f of c plus h minus f of c upon h નું અસ્તિત્વ ના હોય તો f એ c આગળ વિકલનીય નથી એવું કહેવાય. બરાબર છે? સમજ્યા? હા. અને વિકલનીય હોય તો મતલબ વિકલનીય ક્યારે કહેવાય એવો પ્રશ્ન, તો આપણે કહી શકાય કે વિધેય f ના પ્રદેશના કોઈ બિંદુ c આગળ એ પોતે વિધેય f વિકલનીય હોય, વિધેય f ના પ્રદેશના કોઈ બિંદુ c આગળ વિકલનીય હોય તો એક તો વિધેયનું ડાબું વિકલન મળવું જોઈએ, હા, બીજું એનું જમણું વિકલન મળવું જોઈએ, અને ત્રીજું એ બંને સમાન મળવા જોઈએ, હને, તો જ એના લક્ષનું અસ્તિત્વ મળે ને ભાઈ. યાદ કરો જરા, કોઈ પણ વિધેયનું લક્ષ ક્યારે મળે? ડાબું લક્ષ મળે, જમણું મળે અને સમાન મળે. અહીંયા આપણે વિકલનની વાત કરીએ એટલે ડાબું વિકલન મળે, જમણું વિકલન મળે અને એનું સમાન વિકલન મળે તો કહી શકાય કે આ વિધેય વિકલનીય છે. બરાબર છે? હવે આપણે અંતરાલમાં વિકલનીય જોઈએ. જો વિધેય f એ સંવૃત અંતરાલ ab પરના તમામ બિંદુએ વિકલનીય હોય, સંવૃત અંતરાલ ab પરના તમામ બિંદુએ વિકલનીય હોય તો તે એટલે કે વિધેય f સંવૃત અંતરાલ ab પર વિકલનીય છે તેમ કહેવાય. આખા અંતરાલ પર વિકલનીય છે એવું ક્યારે કહેવાય? કે જ્યારે અંતરાલના દરેકે દરેક બિંદુએ વિધેય f વિકલનીય હોય. હવે આ અંતરાલ સંવૃત છે. સંવૃત છે એનો મતલબ a પણ એમાં છે અને b પણ એમાં છે. તો હવે જ્યારે a આગળ તમારે વિકલનીય ચકાસવાનું થાય ત્યારે એનું ડાબું વિકલન ચકાસવાનું નથી. કેમ? કારણ કે a ની ડાબી બાજુએ કોઈ કિંમત જ નથી ને ભાઈ. સમજવા પડે છે? હવે જ્યારે b આગળ તમારે વિકલન ચકાસવાનું થાય ત્યારે b આગળ તમારે જમણી બાજુનું વિકલન ચકાસવાનું નથી, કારણ કે જમણી બાજુએ કોઈ કિંમત જ નથી. એટલે આ અંતરાલ પર તમારે વિકલનીય છે કે નહીં એ બતાવવું હોય વિધેય, તો વચ્ચેની સંખ્યા માટે ડાબું અને જમણું એ બંને વિકલન અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ, પણ a માટે માત્ર જમણી બાજુનું અને b માટે માત્ર ડાબી બાજુનું વિકલનનું અસ્તિત્વ હોય તો તમે કહી શકો કે f એ આ સંવૃત અંતરાલ પર વિકલનીય છે. બરાબર? જેવું સાતત્યમાં હતું. સાતત્યમાં પણ એવું જ હતું કે ભાઈ જો આ અંતરાલ સંવૃત હોય તો એના અંત્યબિંદુઓ a અને b આગળ
આપણે જમણી બાજુ અને ડાબી બાજુનો લક્ષ જ લઈશું. સાથે એમાં જમણી બાજુ અને ડાબી બાજુનો સાતત્ય જ ખાલી વિચારવાના હતા અને અહીંયા આપણી પાસે એ પ્રકારે એના લક્ષ વિચારવાના છે. આ જ રીતે જો તમે અંતરાલ વિવૃત લો તો આમાં એ અને બી તો છે જ નહીં. અંતરાલ વિવૃત લેશો તો આમાં તો એ અને બી તો છે જ નહીં, એટલે એ અને બી આગળ તમારે ચકાસવાનું રહેતું જ નથી, માત્ર વચ્ચેની સંખ્યા આગળ ચકાસવાનું થાય. એટલે વિવૃત અંતરાલ પર આ વિધેય વિકલનીય ક્યારે થાય કે જ્યારે વિવૃત અંતરાલના પ્રત્યેક બિંદુએ આપેલ વિધેય વિકલનીય હોય. સમજાય છે? અંતરાલ પર વિકલનીય એની વાત કરીએ આપણે તો કોઈ પણ અંતરાલ પર વિકલનીય ક્યારે થાય? સંવૃત અંતરાલ હોય તો એ આગળ એનું જમણી બાજુનું વિકલન મળવું જોઈએ, બી આગળ એનું ડાબી બાજુનું વિકલન મળવું જોઈએ અને વચ્ચેની બધી જે સંખ્યાઓ છે, વચ્ચેના બધા બિંદુઓ છે ત્યાં તેમને વિકલનીય થવું જોઈએ. મતલબ ડાબું અને જમણું બંને વિકલન મળવા જોઈએ અને સમાન મળવા જોઈએ. મતલબ તમામ બિંદુએ જો આ વિધેય વિકલનીય હોય તો આખા અંતરાલ પર વિકલનીય છે એવું કહેવાય. ઓકે, હવે એક પ્રમેય જરા જોઈએ. એની આપણે સાબિતી આપવાની નથી કે જો વિધેય f એ બિંદુ c આગળ વિકલનીય હોય તો તે બિંદુ c આગળ સતત પણ છે. કોઈ પણ વિધેય f જો c આગળ વિકલનીય હોય તો એ સતત હોય જ એવું આપણે સ્વીકારી લેવાનું છે. એનો મતલબ એ થયો કે પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે. પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે, એટલે વિકલનીય હોય તો એ સતત હોય જ. આપણે નોંધીએ કે આગળના વિધાનનું પ્રતીપ સત્ય નથી. મતલબ એ સતત હોય તો વિકલનીય ન પણ હોય. એક એના માટે આપણે ઉદાહરણ લઈએ છીએ f of x બરાબર માનાંકમાં x, અને આ દાખલો આગળ ગણી ચૂક્યા આપણે આગળના સ્વાધ્યાય 5.1 કે આ વિધેય પોતે સતત છે. અને હવે આ વિકલનીય છે કે કેમ એ ચકાસીએ તો વિકલનીયતા ચકાસવા માટે શું કરવું પડશે? મારે ડાબી બાજુનું વિકલન શોધવું પડશે, જમણી બાજુનું વિકલન શોધવું પડશે અને બંને સમાન બતાવવા પડશે. ઓકે, હું 0 આગળ ફરીથી બોલું છું, 0 આગળ આનું વિકલન, કારણ કે માનાંક છે એટલે 0 આગળથી છૂટવું પડશે ને ભાઈ. માનાંક વિધેય યાદ કરો, એના બે ટુકડા ક્યાં પડે છે? 0 આગળ. તો મહદઅંશે જ્યાં ટુકડા પડ્યા હોય ત્યાં જ આપણે એને છૂટું કરીએ છીએ. ચલો ડાબી બાજુનું લક્ષ શોધીએ છીએ આપણે. ડાબી બાજુનું લક્ષ માટે વિચારીએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of c પ્લસ h, c ના બદલે 0 લઉં છું. કેમ? હું 0 આગળ વિકલન વિચારું છું એટલા માટે. c ની જગ્યાએ 0 લઈએ છીએ. બરાબર, જુઓ આ પ્રકારે f of h માઇનસ f of 0 આવશે અને f of h એટલે શું આવશે? માનાંકમાં h, અને માનાંક h એટલે શું? માઇનસ h. કેમ? h ટેન્ડ્સ ટુ 0 માઇનસ છે એટલે h 0 થી નાનો છે, h ઋણ છે એટલે માનાંક h ની જગ્યાએ માઇનસ h આવશે. હવે જમણી બાજુનું લક્ષ જોઈએ તો જમણી બાજુ માટે h ટેન્ડ્સ ટુ 0 પ્લસ આવશે એટલે માનાંકમાં h ની જગ્યાએ પ્લસ h આવશે એટલે કે આપણને 1 મળશે. જોઈ શકાય છે કે ડાબું વિકલિત -1 મળે છે, જમણું વિકલિત +1 મળે છે. તો તમે કહી શકો કે 0 આગળના ડાબી તથા જમણી બાજુના લક્ષ સમાન ન હોવાથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of c plus h minus f of c upon h નું અસ્તિત્વ નથી. અહીંયા થોડી ભૂલ રહી ગઈ છે, c ને પણ 0 લખવાનો છે. f of 0 plus h minus f of 0 upon h નું અસ્તિત્વ નથી અને આથી f એ 0 આગળ વિકલન નથી અને f એ 0 ને સમાવતા પ્રદેશ પર વિકલનીય નથી. ચાલો હવે આ લેક્ચરનો છેલ્લો પોઈન્ટ જોઈએ છીએ, સંયોજિત વિધેયનું વિકલન. આના માટે આપણે એક વિધેય ધારીએ છીએ f, જે h અને g નું સંયોજન છે. દેખાય છે? વિધેય f એ h અને g નું સંયોજિત વિધેય છે. એટલે તમે f of x બરાબર h of g of x લખી શકો. હવે આનું વિકલન નીચે લખું છું હું, f dash x બરાબર, એટલે વિધેય f નું વિકલન બરાબર, સામે જમણી બાજુ કેવી લખવાનું તો કે h નું વિકલન કોની સાપેક્ષ? g of x ની સાપેક્ષ ઇન્ટુ પછી પાછું g નું વિકલન છે. આ છે સંયોજિત વિધેયનું વિકલન. હવે આમાંથી આપણે સાંકળ નિયમ મેળવવાનો છે. તો પહેલા હું શું કરું છું તે કે g of x ને t ધારું છું. તો હવે પછી આનું વિકલન કરું તો g dash x બરાબર શું લખાય? dt by dx. એને હું સમીકરણ નંબર 2 આપું છું. અને ફરીથી પાછા ઉપર જે લાલ અક્ષરમાં છે h dash g of x,
એમાં જી ઓફ એક્સની જગ્યાએ ટી લઉં છું, એટલે હું ફરીથી લખું છું અહીંયા કે એચ ડેશ જી ઓફ એક્સ બરાબર એચ ડેશ ટી થાય. પણ એચ ડેશ ટી એટલે શું? તો એચનું ટીની સાપેક્ષ વિકલન, એટલે કે ડીએચ બાય ડીટી. એને પરિણામ નંબર 3 આપું છું. હવે પરિણામ નંબર 3 એ કોની કિંમત? તો એચ ડેશ જી ઓફ એક્સની. પરિણામ નંબર 2 એ કોની કિંમત? જી ડેશ એક્સની. તો એ બંને કિંમતો પરિણામ 1 માં મૂકું છું. એટલે 1, 2 અને 3 પરથી તમે શું લખી શકો? ડીએફ બાય ડીએક્સ બરાબર ડીએચ બાય ડીટી ઇન્ટુ ડીટી બાય ડીએક્સ. ડીએફ બાય ડીએક્સ એટલે શું? એફ ડેશ એક્સ. ડીએફ બાય ડીએક્સ એટલે એફ ડેશ એક્સ છે. અને 2 અને 3ની કિંમતો ત્યાં 1 માં મૂકી દીધી, એટલે આપણને ડીએચ બાય ડીટી ઇન્ટુ ડીટી બાય ડીએક્સ મળ્યું આપણને. બરાબર છે. આમાં હવે ટીની જગ્યાએ હું જી મૂકી દઉં, ટીની જગ્યાએ જી પાછો મૂકું તો એ નામ પણ લખી શકાય, ડીએચ ભાગ્યા ડીજી ઇન્ટુ ડીજી ભાગ્યા ડીએક્સ લખી શકાય. આને સાંકળ નિયમ કહેવાય છે. જો આપણે આમાં હજુ આગળ વધીએ, આનું વિસ્તૃત સ્વરૂપ બનાવીએ, આ 2 વિધેયનું સંયોજન છે એના બદલે 3 વિધેયનું, 4 વિધેયનું સંયોજન કરીએ તો પણ આપણે એનું વિકલન કરી શકીએ. જુઓ જરા, 3 વિધેયનું સંયોજન લઉં છું હું અને સાંકળ નિયમનું વિસ્તૃત સ્વરૂપ આપું છું. ધારો કે એફ એ 3 વિધેયો યુ, વી અને ડબલ્યુનું સંયોજન છે, એટલે કે એફ બરાબર ડબલ્યુ ઓ યુ ઓ વી છે. બરાબર, તો એને તમે ઉપર પ્રમાણે આ રીતે લખી શકો કે ડીએફ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી ડબલ્યુ બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીવી ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. આ 3 વિધેયનું સંયોજન છે. તો આ પ્રકારે સાંકળ જેવું રચાય છે. ડીયુ નીચે, પાછું ડીયુ ઉપર, પછી ડીવી નીચે તો પાછું ડીવી ઉપર. દેખાય છે આપણને? આને સાંકળ નિયમ કહેવાય છે. અને હવે પછી આપણે આગળ જોઈએ છે સ્વાધ્યાય 5.2માં. ચલો મિત્રો, સ્વાધ્યાય 5.2માં દાખલા 1 થી 8માં વિધેય એક્સની સાપેક્ષ વિકલન કરવામાં. ચાલો પહેલો દાખલો લઈએ છીએ. દાખલા નંબર 1, ડી બાય ડીએક્સ સાઇન x² વત્તા 5. ચલો ઇઝ ઇક્વલ ટુ સાઇનનું વિકલન કોસ, કોની સાપેક્ષ કર્યું આપણે? x² વત્તા 5ની સાપેક્ષ. એટલે આ છે આપણો જી ને આ છે એચ, એટલે જીનું એચની સાપેક્ષ. તો હજુ આપણે એચનું વિકલન કરવાનું બાકી રહ્યું, એટલે x² વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ, હવે આ તો એમને એમ જ ક્રિયા ક્યાં થાય? ડી બાય ડીએક્સની પાછળના વિધેયમાં, એટલે x² વત્તા 5નું વિકલન. x² નું વિકલન 2x અને 5નું વિકલન 0. એટલે આપણો જવાબ આવશે, પહેલાં આગળ લખીએ 2x, કારણ કે 2x પ્લસ 0 એટલે 2x આવશે, ઇન્ટુ કોસ x² વત્તા 5. ચલો બીજો દાખલો. ચલો દાખલા નંબર 2 જોઈએ છે. ડી બાય ડીએક્સ કોસ સાઇન એક્સ. આ પણ 2 વિધેયનું સંયોજન છે, જી અને એચ. એટલે પહેલાં જીનું વિકલન કરવાનું, તો કોસનું વિકલન માઇનસ સાઇન, કોની સાપેક્ષ? એચની સાપેક્ષ, એટલે સાઇન એક્સની સાપેક્ષ. એમને જ સાઇન, આ અંદરનો ભાગ તો એમને જ રહે. કોસનું વિકલન થયું, આ આખો આપણે વિધેયને સમજવાનું છે. એચનું જીની સાપેક્ષ, સોરી જીનું એચની સાપેક્ષ. હવે પાછું આપણે એચનું વિકલન કરવાનું બાકી રહ્યું, એટલે ડી બાય ડીએક્સ સાઇન એક્સ. એટલે માટે સાઇન એક્સ, સોરી સાઇન એક્સ અને સાઇન એક્સનું વિકલન શું છે? કોસ એક્સ. બસ આ એનો જવાબ છે. ચલો જરા ત્રીજું વિકલન. ડી બાય ડીએક્સ શું છે? સાઇન એ એક્સ પ્લસ બી, સાઇન એ એક્સ પ્લસ બી. ચલો સાઇનનું વિકલન કોસ એ એક્સ પ્લસ બી, પણ આ વિકલન કોની સાપેક્ષ થયું? એ એક્સ પ્લસ બીનું.
તો આપણે ax પ્લસ બીનું વિકલન એક્સની સાપેક્ષ કરવું જોઈએ. એટલે ax પ્લસ બીનું એક્સની સાપેક્ષ વિકલન એટલે cos ax પ્લસ બી અને ax પ્લસ બીનું axનું વિકલન એ kxનું k કર્યું ને આપણે એ પ્રકારે, બીનું 0, અચળનું 0. એટલે આ સરવાળો શું આવ્યો? a, પણ એ આગળ લખી દેવાનો a, અને પછી આવ્યો cos ax પ્લસ બી, એનો જવાબ છે. ચાલો જરા દાખલો 4 શું કહે છે તે આપણને વિકલન કરવાનું છે એક્સની સાપેક્ષ, એટલે ડી બાય ડીએક્સ sec tan રૂટ એક્સ. 3 વિધેય છે, sec tan અને રૂટ એક્સ છે. એક્સના બદલે બીજું કોઈ પણ હોય એ વિધેય છે. ચલો વિકલન કરીએ છીએ. પહેલા સેકનું વિકલન. સેકનું વિકલન યાદ કરો, sec x ઇન્ટુ tan x, એટલે sec x ઇન્ટુ tan x, પણ અહીંયા x નથી, tan રૂટ x છે, એટલે અહીંયા tan રૂટ x અને અહીંયા પણ tan રૂટ x. સમજાઈ ગયું? sec આ આખો આપણો થીટા, sec થીટા, તો sec થીટાનું વિકલન sec થીટા ઇન્ટુ tan થીટા. પણ આ તો થીટા છે ને, વિકલન કોની સાપેક્ષ કરવાનું છે? એક્સની સાપેક્ષ. તો પાછું આ થીટાનું વિકલન એક્સની સાપેક્ષ કરવાનું, એટલે થીટા એટલે કોણ? tan રૂટ એક્સ. આ જે વિકલન થયું કોની સાપેક્ષ થયું? આની સાપેક્ષ. તો હજુ એનું વિકલન કરવાનું બાકી છે. ચલો ઇઝ ઇક્વલ ટુ, આ તો એમને જ લખવાનો જે છે તે એનું વિકલન થઈ ગયું છે, એટલે tan રૂટ એક્સ ઇન્ટુ tan રૂટ એક્સ. હવે ટેનનું વિકલન યાદ કરો જો, sec સ્ક્વેર થીટા, એટલે sec સ્ક્વેર રૂટ એક્સ. પણ આ ટેનનું વિકલન કોની સાપેક્ષ થયું? રૂટ એક્સની સાપેક્ષ. તો પાછું એનું આપણે એક્સની સાપેક્ષ વિકલન કરવું જોઈએ. રૂટ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન કરવું જોઈએ. રૂટ એક્સનું પછી એક્સની સાપેક્ષ વિકલન કરીશું આપણે. તો ઇઝ ઇક્વલ ટુ, આ તો બધું એનું એ જ, ને રૂટ એક્સનું વિકલન આપણને આવડે છે 1/2 રૂટ એક્સ. બરાબર? અને આને છેક પહેલા મૂકી દેવાનું શરૂઆતમાં, એટલે આપણો જવાબ મળશે ત્યાં કે બરાબર 1/2 રૂટ એક્સ, પછી આ sec tan રૂટ એક્સ, પછી tan રૂટ એક્સ. આ tan અને tan બંને છે, tan ઇન્વર્સ નથી આમાં, લોચા ના મારતા, ઇન્ટુ sec સ્ક્વેર રૂટ એક્સ. આ લખ્યું ને આ લખી દીધું, આ પહેલા લખ્યું આગળ જ, બસ જવાબ આવી ગયો. આ ચલો 5મો દાખલો, એક્ઝામ્પલ નંબર 5. જો શું કહે છે? sin ax પ્લસ બી ભાગ્યા cos cx પ્લસ ડી બાય ડીએક્સ. 11માનો દાખલો છે, બરાબર ને? 11માં ગણી ચૂક્યા છીએ આપણે. sin ax પ્લસ બી ભાગ્યા cos cx પ્લસ ડી છે. ચલો અહીંયા શું આવશે? ભાગાકારનો નિયમ આવશે આપણી પાસે, ઇઝ ઇક્વલ ટુ, પહેલા છેદ બનાવી દઈએ. ચલો છેદનો વર્ગ એટલે cos સ્ક્વેર cx પ્લસ ડી, પછી છેદ એમને, હું જે ગણું છું એ બરાબર જુઓ, છેદ એમને, અંશનું વિકલન એટલે ડી બાય ડીએક્સ sin ax પ્લસ બી માઇનસ, હવે અંશ એમને એટલે કે sin ax પ્લસ બી એમને, અને છેદનું વિકલન એટલે ડી બાય ડીએક્સ, છેદમાં શું છે તો cos cx પ્લસ ડી, cos cx પ્લસ ડી એ પ્રકારે આવશે. ચલો બરાબર. ચલો અહીંયા છે cos cx પ્લસ ડી, અને સાઇનનું વિકલન
તો કે cos ax પ્લસ બી. હવે સાઇનનું વિકલન cos ax પ્લસ બી થયું, પણ કોની સાપેક્ષ થયું? ax પ્લસ બીની સાપેક્ષ. તો હજુ આપણે ax પ્લસ બીનું વિકલન અહીંયા કરવું પડે. માઇનસ, ચલો, સાઇન ax પ્લસ બી. થોડું ખસેડું છું આને હું. સાઇન ax પ્લસ બી. અહીંયા આવશે કોસનું વિકલન, તો કે માઇનસ સાઇન cx પ્લસ ડી. cos cx પ્લસ ડી વિકલન માઇનસ સાઇન cx પ્લસ ડી. પણ આ વિકલન કોની સાપેક્ષ થયું? cx પ્લસ ડીની સાપેક્ષ. જો આનું વિકલન બાકી રહ્યું આપણે, તો ડી બાય ડીએક્સ cx પ્લસ ડી. cx પ્લસ ડી આવશે. છેદમાં તો એ જ cos સ્ક્વેર cx પ્લસ ડી. ચલો, ઇઝ ઇક્વલ ટુ cos cx plus d into cos ax plus b. ax plus b નું વિકલન શું આવશે? a વત્તા 0 એટલે a. ax નું વિકલન a વત્તા b નું 0 એટલે એ આવશે. માઇનસ, આ માઇનસ છે બહાર કાઢી નાખો એટલે પ્લસ થઈ જશે. આ માઇનસ છે ને એ ગુણાકારમાં જ છે એટલે માઇનસ બહાર આવશે. પ્લસ શું આવશે અહીંયા? સાઇન ax પ્લસ બી ઇન્ટુ સાઇન cx પ્લસ ડી. અને cx પ્લસ ડીનું વિકલન આવશે c છેદમાં cos સ્ક્વેર cx પ્લસ ડી. હવે અહીંયા આ a અને c આપણને નડે છે, નહીં તો આ સૂત્ર બની જાય કોસનું સરવાળા સૂત્ર ઉપર અંશમાં, પણ અહીંયા સૂત્ર બનતું નથી. એટલે બસ આ એનો જવાબ છે, આ એનું વિકલન છે. સમજાયું? ચલો, દાખલા નંબર 6. ડી બાય ડીએક્સ cos x ઘન ઇન્ટુ સાઇન સ્ક્વેર x ની 5 ઘાત. ઓકે, બે વિધેયનો ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમ આવશે અહીંયા. એક વિધેય એમને એમ લખવાનું cos x ઘન એમને એમ, બીજાનું વિકલન લેવાનું સાઇન સ્ક્વેર x ની 5 ઘાત વત્તા, ગુણાકારના નિયમ યાદ કરો. હવે બીજું વિધેય એમને એમ રાખવાનું એટલે સાઇન સ્ક્વેર x ની 5 ઘાત એમને એમ રાખવાની. આગળનું વિધેય છે એનું વિકલન લેવાનું એટલે ડી બાય ડીએક્સ શું છે? તો cos x નો ઘન. ચલો, ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇઝ ઇક્વલ ટુ આ તો એમને એમ છે cos x નો ઘન એમને એમ. ચલો, સાઇન સ્ક્વેર છે ડી બાય ડીએક્સ. આ સાઇન સ્ક્વેર છે ને તમે આમ લખી શકો સાઇન x ની 5 ઘાત એની 2 ઘાત. આ સ્ક્વેર ઉપર આવે, સાઇન સ્ક્વેર છે ને આખાને ઉપર આવે, આ પ્રકાર આવે. તો હવે આ 1, 2 અને 3 વિધેયનું સંયોજન છે એટલે પહેલા સ્ક્વેર એટલે x ની n ઘાત પ્રમાણે વિકલન થાય, પછી સાઇનનું વિકલન, પછી x ની 5 ઘાતનું વિકલન. બરાબર? એટલે પહેલા 2 ઘાત પ્રમાણે આગળ એટલે x ની n ઘાતનું વિકલન શું થાય? x ની n ઘાતનું વિકલન શું? n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1. એ પ્રકારે આને x વિચારવાનું એટલે x ની 2 ઘાત પ્રમાણે વિચારવાનું આપણે. તો એનું વિકલન શું થાય? 2 આગળ, આ જેમ n આગળ આવ્યો ને 1 ઘાત ઓછી એમ 2 આગળ, આનું વિકલન 2 આગળ અને સાઇન x ની 5 ઘાત એને 2 ઓછા એટલે 1 ઘાત, પણ 1 ઘાત કંઈ લખવાની જરૂર છે નહીં. હવે આ વિકલન કોની સાપેક્ષ થયું? તો સાઇન x ની 5 ઘાત
કારણ કે આ સૂત્ર કેવું વાપર્યું, એક્સની એન ઘાતનું સૂત્ર વાપર્યું ને આપણે અહીંયા, એક્સની એન ઘાતનું સૂત્ર વાપર્યું, તો એક્સની જગ્યાએ આ છે ને, તો આની સાપેક્ષ વિકલન થયું, સાઇન એક્સની 5 ઘાતની સાપેક્ષ, તો હજુ એનું વિકલન કરવું પડે, એટલે ડી બાય ડી એક્સ સાઇન એક્સની 5 ઘાત, આનું વિકલન આપણે લખવું પડે. તો ચલો લખીએ છીએ પહેલા આને, તો આનું પહેલા વિકલન કરી દઈએ, એટલે 2 આગળ, અને આ થશે સાઇન એક્સની 5 ઘાત ઇન્ટુ ડી બાય ડી એક્સ સાઇન એક્સની 5 ઘાત. આ પહેલા સ્ક્વેર પ્રમાણે વિકલન થયું, 2 ઘાત આગળ 1 ઘાત ઓછી, કોની સાપેક્ષ, તો સાઇન એક્સની 5 ઘાત. મેં તમને કહ્યું ને અહીંયા, આ સમજાવ્યું કે આની સાપેક્ષ થયું, તો એનું વિકલન હજુ કરવું પડે આપણે, મહત્વનું એ છે. ચલો વત્તા પ્લસ અહીંયા લખું છું સાઇન સ્ક્વેર એક્સની 5 ઘાત એમને, આનું વિકલન કોસ એક્સ ઘનનું વિકલન શું ભાઈ, તો માઇનસ સાઇન એક્સ ઘન. પણ આ કોસનું વિકલન માઇનસ સાઇન કોની સાપેક્ષ થયું, એક્સ ઘનની સાપેક્ષ, તો હજુ આપણે એક્સ ઘનનું વિકલન કરવું પડે અહીંયા, એટલે ઇન્ટુ ડી બાય ડી એક્સ એક્સનો ઘન. આ કોસનું વિકલન કર્યું માઇનસ સાઇન, પણ કોની સાપેક્ષ, એક્સના ઘન સાપેક્ષ, કારણ કે એક્સ નથી, એક્સનો ઘન છે, એટલે એની સાપેક્ષ થયું કહેવાય. ચલો ઇઝ ઇક્વલ ટુ, આ 2 અચળ છે બહાર લઈ લઈએ, એટલે 2 કોસ એક્સનો ઘન સાઇન સાઇન એક્સની 5 ઘાતનું વિકલન શું, તો કોસ એક્સની 5 ઘાત. પણ સાઇન એક્સની 5 ઘાતનું વિકલન કોસ એક્સની 5 ઘાત થયું, એટલે સાઇનનું કોસ થયું, કોની સાપેક્ષ, એક્સની 5 ઘાતની સાપેક્ષ, કારણ કે આ વિકલન તમે સાઇન એક્સ પ્રમાણે કર્યું ને, કોસ એક્સના બદલે એક્સની 5 ઘાત છે, તો હજુ એક્સની 5 ઘાતનું વિકલન અહીંયા કરવું પડે, એટલે ડી બાય ડી એક્સ એક્સની 5 ઘાત વત્તા આ રહ્યું બાકી છે તે -12 આવશે, એટલે વત્તા નહીં પણ માઇનસ, આ માઇનસ દેખાય છે ને આપણા ગુણાકારમાં, 12 આવશે. પછી શું અહીંયા, તો કે સાઇન સ્ક્વેર એક્સની 5 ઘાત સાઇન એક્સનો 3 ઘાત અને એક્સ ઘનનું વિકલન 3x સ્ક્વેર, આ કોની સાપેક્ષ થયું, એક્સની સાપેક્ષ, એટલે પૂરું થઈ ગયું. ત્યાં હજુ એક આ બાકી છે, એક્સની 5 ઘાતનું વિકલન, એટલે બરાબર, એટલે 2 કોસ એક્સનો ઘન સાઇન એક્સની 5 ઘાત કોસ એક્સની 5 ઘાત, અને એક્સની 5 ઘાતનું અહીંયા વિકલન આવશે 5xની 4 ઘાત ઓછા માઇનસ, ચલો 3x સ્ક્વેર આગળ લખાશે, 3x સ્ક્વેર, પછી આ સાઇન સ્ક્વેર એક્સની 5 ઘાત, અને પછી આ સાઇન એક્સનો ઘન. ચલો ઇઝ ઇક્વલ ટુ, હવે થશે 5 દૂને 10, એક્સની 4 ઘાત આગળ લખાશે, પછી આ બધા કોસ એક્સનો ઘન સાઇન એક્સની 5 ઘાત કોસ એક્સની 5 ઘાત માઇનસ, આ તો આગળ લીધું આપણે, માઇનસ 3x સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સની 5 ઘાત સાઇન એક્સનો ઘન. આ એનો જવાબ છે. આમાંથી કશું સામાન્ય નીકળતું નથી સિવાય એક્સ સ્ક્વેર સિવાય, એક્સ સ્ક્વેર બંનેમાં સામાન્ય છે પણ કાઢવાની કોઈ જરૂર નથી. ઓકે, બસ આટલા સુધી.